પ્રિય દર્શક ભાઈઓ, આજનો આ શુક્રવાર કોઈ સામાન્ય દિવસ નથી. આ એ પવિત્ર દિવસ છે જ્યારે ધન ધાન્યની અધિષ્ઠાત્રી માતા લક્ષ્મી અને સંતોષ તથા શાંતિ આપનારી માતા સંતોષી પોતાના ભક્તોના જીવનમાં કૃપાનું અમૃત વરસાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ શુક્રવારે શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે માતા લક્ષ્મી તથા માતા સંતોષીની કથા સાંભળે છે, તેના જીવનમાંથી ધીમે ધીમે ગરીબી, કર્જ, કલહ, અસંતોષ, ભય અને નિરાશાનું અંધકાર દૂર થવા લાગે છે. જેમ સૂકી ધરતીને વરસાદનો સ્પર્શ મળે, તેમ આ કથા જીવનમાં સુખ, સંતોષ, સ્થિરતા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. દર્શક ભાઈઓ, એક ક્ષણ માટે તમારા જીવન તરફ નજર કરો. ક્યારેક ધનની ચિંતા સતાવે છે, ક્યારેક મનમાં અસંતોષ રહે છે, ક્યારેક મહેનત છતાં ફળ મળતું નથી, તો ક્યારેક ઘરમાં કલહ અને તણાવ વધે છે, અને ક્યારેક અંદરથી ભય બેસી જાય છે કે ભવિષ્ય શું થશે. પરંતુ આજે જ્યારે તમે શુક્રવારના આ પવિત્ર દિવસે માતા લક્ષ્મી અને માતા સંતોષીની કથા સાંભળવા બેઠા છો, ત્યારે એવું લાગે છે કે સુખ અને સંતોષની દિવ્ય ઊર્જા તમારા જીવનમાં પ્રવેશી રહી છે. માતા લક્ષ્મી આપણને આ ભાવ શીખવે છે કે પરિશ્રમ, પવિત્રતા અને વિશ્વાસ સાથે જીવવાથી જીવનમાં ક્યારેય અભાવ રહેતો નથી. અને માતા સંતોષી આપણને શીખવે છે કે જ્યાં સંતોષ છે ત્યાં જ સાચું સુખ છે. માતા લક્ષ્મી માત્ર ધન નથી આપતી, પરંતુ આત્મસન્માન, સ્થિરતા અને સુરક્ષા પણ આપે છે. અને માતા સંતોષી માત્ર વ્રતની દેવી નથી, પરંતુ ભયમુક્ત મન, શાંત હૃદય અને સંતુલિત જીવનની શક્તિ છે. આજની આ કથા માત્ર સાંભળવાની નથી, પરંતુ દુઃખ, ગરીબી અને ભયથી મુક્ત થવાની સાધના છે. જ્યારે જીવનમાં લક્ષ્મીનું વૈભવ અને સંતોષનો ભાવ સાથે આવે છે, ત્યારે દરિદ્રતા ટકી શકતી નથી અને ભય આપોઆપ દૂર થઈ જાય છે. ઘણીવાર મનુષ્ય પ્રશ્ન કરે છે, મારી ગરીબી ક્યારે દૂર થશે? જીવનમાં સ્થિરતા ક્યારે આવશે? મારો ભય ક્યારે ખતમ થશે? દર્શક ભાઈઓ, શક્ય છે કે આજનો આ શુક્રવાર જ આ બધા પ્રશ્નોનો જવાબ બની જાય. કારણ કે જ્યારે ભક્તની શ્રદ્ધા અને માતા લક્ષ્મી અને માતા સંતોષીની કૃપા સાથે જાગે છે, ત્યારે જીવન પોતે જ યોગ્ય દિશામાં આગળ વધે છે. આથી માત્ર સાંભળશો નહીં, દરેક શબ્દને હૃદયથી અનુભવો, દરેક ભાવને આત્મામાં ઉતારો અને સંકલ્પ લો કે તમે પણ તમારા જીવનમાં પરિશ્રમ, પવિત્રતા અને સંતોષને અપનાવશો. આવો, મનને શાંત કરો, ભય અને ચિંતા છોડો, હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસનો દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મી તથા માતા સંતોષીનું સ્મરણ કરતા આ પવિત્ર શુક્રવાર વ્રત કથાની દિવ્ય યાત્રા શરૂ કરીએ. પરંતુ આગળ વધતા પહેલા એક મહત્વની વાત: શુક્રવારની આ પવિત્ર કથા માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનને દિશા આપવા માટે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્રત કથા અધૂરી છોડી દે છે, તે તેના પૂર્ણ ફળથી વંચિત રહે છે. અધૂરી કથા જીવનમાં પણ અધૂરાપણું છોડી જાય છે. તેથી વિનંતી છે કે આજની આ કથા અંત સુધી અવશ્ય સાંભળશો. શક્ય છે કે કથાનો એક જ ભાવ, એક નિયમ અથવા એક સંદેશ તમારા જીવનમાંથી દુઃખ, ગરીબી અને ભયને સદાકાળ માટે વિદાય આપી દે. જે વ્યક્તિ માતા લક્ષ્મી અને માતા સંતોષીની કથા શ્રદ્ધાથી સાંભળે છે, તેના જીવનમાં ધન, સુખ અને સંતોષ આવે છે. અને જે આ કથા અન્ય સુધી પહોંચાડે છે, તેના પર માતાની કૃપા હંમેશા બની રહે છે. જો તમે સચ્ચા સનાતની છો, તો આવી પવિત્ર કથાઓ ફેલાવવી તમારું ધર્મ અને પુણ્ય બંને છે. આથી આ વિડીયોને પ્રેમથી લાઈક કરો, પરિવાર અને મિત્રોમાં શેર કરો અને અમારી ચેનલ સનાતન આરાધ્યાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક શુક્રવારે તમને માતા લક્ષ્મી અને માતા સંતોષીની દિવ્ય કથાઓ અને જીવનને સુખ, સંતોષ આપનારા સંદેશો મળતા રહે. આવો, શ્રદ્ધા, વિશ્વાસ અને સંતોષ સાથે માતા લક્ષ્મી અને માતા સંતોષીનું સ્મરણ કરતા આ પવિત્ર શુક્રવાર વ્રત કથાની દિવ્ય યાત્રા શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ દંપતી રહેતું હતું. પતિ દિવસ રાત મહેનત કરતો, છતાં ઘરમાં ધન ટકતું નહીં. કમાઈ આવે એ પહેલાં જ કોઈને કોઈ મુશ્કેલી આવી ઊભી રહેતી. પત્ની ખૂબ સંતોષી સ્વભાવની હતી. ઓછામાં જીવન પસાર કરતી, પરંતુ મનમાં ક્યારેય ફરિયાદ નહોતી. તે રોજ સવારમાં ભગવાનનું સ્મરણ કરતી અને ઘરના દરેક કામ શ્રદ્ધાથી કરતી. એક દિવસ શુક્રવારે તે સ્ત્રીએ કોઈ સાધુને ગામમાં આવતા જોયા. સાધુએ કહ્યું,
માં, આજે શુક્રવાર છે. જો તું માતા લક્ષ્મી અને માતા સંતોષીનું વ્રત કરશે તો તારા જીવનની ગરીબી અને દુઃખ ધીમે ધીમે દૂર થશે. સ્ત્રીએ વિનમ્રતાથી પૂછ્યું, બાબા, મારી પાસે તો વ્રત કરવા માટે પણ પૂરતું સામગ્રી નથી, તો પણ શું માતા પ્રસન્ન થશે? સાધુ સ્મિત કરીને બોલ્યા, માં, માતા લક્ષ્મી ધનથી નહીં પરંતુ શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે, અને માતા સંતોષી તો સંતોષથી જ પ્રસન્ન રહે છે. સાદગીથી વ્રત કર, મનમાં કોઈ લાલચ રાખીશ નહીં. એ જ દિવસથી તે સ્ત્રીએ શુક્રવારનું વ્રત શરૂ કર્યું. સવારે સ્નાન કરીને ઘરને સ્વચ્છ કરતી, દીવો પ્રગટાવતી અને માતા લક્ષ્મી તથા માતા સંતોષીનું સ્મરણ કરતી. તે ખાંડ, ગોળ અને ચણા વગર સાદું ભોજન કરતી, કારણ કે માતા સંતોષી ખાટું અને તીખું સ્વીકારતી નથી. વ્રત દરમિયાન તે કોઈની નિંદા ન કરતી, ક્રોધ ન કરતી અને શક્ય હોય ત્યાં સુધી બીજાને મદદ કરતી. શરૂઆતમાં કંઈ બદલાવ ન દેખાયો, પરંતુ સ્ત્રીનો સંતોષ અને શ્રદ્ધા દિવસો સાથે વધુ ગાઢ બનતી ગઈ. તેણે ક્યારેય ભગવાનને ફરિયાદ ન કરી, બસ એટલું જ કહેતી, માં, જે આપો એ મારો ભાગ્ય. થોડા સમય પછી એક દિવસ અચાનક તેના પતિને એક સારો કામનો અવસર મળ્યો. આવક ધીમે ધીમે વધવા લાગી, કર્જ ઉતરવા લાગ્યા. ઘરમાં શાંતિ અને હાસ્ય પાછું આવ્યું. પરંતુ સ્ત્રીનો સ્વભાવ બદલાયો નહીં. ધન આવ્યા છતાં સંતોષ યથાવત રહ્યો. એક શુક્રવારની રાત્રે સ્ત્રીને સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે માતા લક્ષ્મી અને માતા સંતોષી તેના ઘરમાં પ્રવેશી રહ્યા છે. માતા લક્ષ્મી બોલ્યા, માં, તું ધન માટે નહીં પરંતુ શ્રદ્ધા માટે વ્રત કર્યું, તેથી અમે તારા ઘરમાં સ્થાયી થઈએ છીએ. માતા સંતોષી બોલ્યા, જ્યાં સંતોષ છે ત્યાં દુઃખ ટકી શકતું નથી. સવાર થતાં જ સ્ત્રીનું હૃદય અદ્ભુત શાંતિથી ભરાઈ ગયું. ત્યારથી તેનું ઘર સુખ, સમૃદ્ધિ અને સંતોષનું કેન્દ્ર બની ગયું. ગામના લોકો આ પરિવર્તન જોઈ આશ્ચર્યચકિત થયા. ઘણા લોકો શુક્રવારનું વ્રત શ્રદ્ધાથી કરવા લાગ્યા અને તેમના જીવનમાં પણ સકારાત્મક બદલાવ આવવા લાગ્યો. દર્શન ભાઈઓ, આ કથા આપણને એક મહત્વનો સંદેશ આપે છે. માતા લક્ષ્મી માત્ર ધન આપે છે, પરંતુ માતા સંતોષી એ ધન્ય સ્થિર રાખે છે. જ્યાં સંતોષ નથી ત્યાં લક્ષ્મી પણ ટકી શકતી નથી. આથી જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધન આવે, શાંતિ રહે અને ભાઈ દૂર થાય, તો સાથે સાથે સંતોષને પણ અપનાવો. ઓછામાં ખુશ રહેવું શીખો, મહેનત કરો અને શ્રદ્ધા ક્યારેય છોડશો નહીં. આજના આ પવિત્ર શુક્રવારે મનથી સંકલ્પ લો કે તમે પણ માતા લક્ષ્મી અને માતા સંતોષીનું સ્મરણ કરશો, વ્રત શ્રદ્ધાથી કરશો અને જીવનમાં સંતોષને સ્થાન આપશો. કથા પૂર્ણ કરતા પહેલા એટલું યાદ રાખજો, જે આ કથા અંત સુધી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને આશા ખૂટતી નથી, અને જે આ કથા અન્ય સુધી પહોંચાડે છે તેના પર માતાની કૃપા સદાય રહે છે. જો તમને આ કથા સ્પર્શી હોય તો દિલથી જય માતા લક્ષ્મી અને જય માતા સંતોષીમાં લખજો, અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષ માટે આ પવિત્ર કથાને અવશ્ય આગળ પહોંચાડજો.